નમસ્કાર દર્શક મિત્રો, એક્સપ્લોર વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાયલીમાં આવેલ કેપી લક્ઝરિયાની પાછળ આવેલ અક્ષર એન્કલેવ 3 BHK ની સ્કીમ આવેલી છે, તે જોવા આવ્યા છે. આ પ્રોજેક્ટ ફર્નિશ્ડ છે, જેની આપણને સંપૂર્ણ માહિતી કુલદીપભાઈ આપશે. વેલકમ જયમીનભાઈ. કેમ છો કુલદીપભાઈ? વેલકમ. આવો 3 બેડરૂમ વાળી કિચનનો ફ્લેટ આપણે જોવા આવો તમે. ક્યાં આગળ આવ્યો છે કુલદીપભાઈ? આ આપણે છે અક્ષર એન્કલેવ છે સાઇટ ભાયલીની. 3 બેડરૂમ વાળી કિચનનો ફ્લેટ છે, જેનું સુપર બિલ્ડઅપ છે 1250. બરાબર. 750 કાર્પેટ એરિયા છે, યુઝેબલ. 3 BHK છે. 3 બેડરૂમ વાળી કિચન છે, ફર્નિશ ફ્લેટ છે. હાજી, જોઈ જ શકાય છે કુલદીપભાઈ, ખૂબ જ સરસ છે. આ બાલ્કની પણ છે, કવર્ડ કરેલી છે. હા જી. ટીવી યુનિટ ને એ બધું બી છે અહીંયા. ઓકે, પ્રોપર કરેલું જ છે. હા, ખાલી તમારે ટીવી યુનિટ ખાલી મૂકો એટલું જ છે. કિચન બી મોડ્યુલર સરખું જ છે, કઈ ખર્ચો કરવા જેવો નથી. ચીમની ને બધું આપેલું છે. ચીમની ને બધું છે. મોડ્યુલર કિચન રેડી છે. હા. સ્ટોર બી સ્પેશિયસ છે, તમારો સ્ટોર રૂમ બી. વોશ એરિયા. ઓકે, સિલિન્ડરનો અહીંયા વ્યવસ્થા કરેલી છે. ગ્રીલ્સ આપણે બધા રૂમમાં લગાડેલી જ છે. બરાબર છે. આ સ્પેસિફિકલી પૂજા રૂમ કમ સ્ટોર રૂમ છે. ઓકે, 10x12 નો છે. ફર્નિચર બધું થયેલું છે. આ પૂજા માટેની જગ્યા છે જે છે સ્પેસિફિકલી. બરાબર છે, એટલે એરેન્જમેન્ટ એવી રીતે બધું કરીને એટલે નીચે બધું તમારું પૂજાનો સામાન ને બધું રહી જાય. બરાબર. મોસ્કીટો નેટ ને બધું લગાડેલું જ છે. ખૂબ જ સરસ. આ સેકન્ડ બેડ છે. આ માસ્ટર બેડ છે, એટેચ ટોયલેટ સાથે છે. બરાબર છે. વિન્ડો પર એન્ટી મોસ્કીટો નેટ લગાડેલી છે. છે. ઓકે. આ કોમન ટોયલેટ છે. ઓકે. આ બીજો માસ્ટર બેડ છે, જેમાં આપણે બેડ ને વોર્ડરોબ બને છે. ઓકે. મચ્છરદારી લગાડેલી છે. પોઈન્ટ બધા રૂમમાં આપેલા જ છે આપણે. ઓકે. અને સેકન્ડ ફ્લોર છે, એટલે તાબુ તપવાની કે એવું કશો જ ઇશ્યુ નહીં. અને આ એટેચ વોશરૂમ, એટલે ટોટલ 3 વોશરૂમ આવશે ટોટલ. હા. અને એક વોશ એરિયા છે. હા, વોશ એરિયા છે. યસ, વોશ એરિયા અને બાલ્કની. ખૂબ જ સરસ કુલદીપભાઈ. હવે આ ફ્લેટની કિંમત જણાવો.
આ એકચ્યુઅલી અમારી બેઝિક પ્રાઇસ જ છે 3650 પ્લસ ડોક્યુમેન્ટ ચાર્જીસ છે. ઓકે 3 બેડરૂમ ઓલ કિચન સેમી ફર્નિશ છે, જે લોએસ્ટ રેટમાં આપણે આપીએ છીએ. એવું નથી કે ભાઈ માર્કેટ વેલ્યુ 45 કે છે તો આપણે બી 45 જ મૂકીએ. આપણે જે ભાવ જોઈએ છે એ ભાવ આપી દેવાની વાત છે ખાલી. ઓકે ઠીક છે. થેન્ક યુ કુલદીપભાઈ.